તારી ગામમાં વાતો થતી હતી કે તારા લગ્ન છે. લગન તો હતો પણ મુહૂર્ત ના પહોંચો. એટલે આ શું મુહૂર્ત નું પહોંચ્યું? સ્પેશિયલ ગાડી કરીને પહોંચો. હલો ભાઈ, 5000 રૂપિયા નાખે ખાલી પાછા હારો તને. ઉલકીનો થામા અને માણાના પેટનો થા ભાઈ શું કામ દુનિયાનું બનાવવા નીકળ્યો? ઘણાની કિસ્મત ભગવાને હાથેથી લખી છે, પણ મારી કિસ્મત તો કોકે હોઠે છે લખી. ભેળકા કર્યા ભેળકા. હે ભાઈ, હા આ ચમ એવો સમય આવ્યો છે ભાઈ કે રૂપિયો કોઈ પાસે નહીં, ચોય ભાળવાનો નહીં. મનખો પાયો તો ઘણા હે ને તાર પાય નહીં. તું બેઠો મારા પડ્યો દુઃખી બધા. ભાઈ હા આ દુનિયા રી ને બધી ગરદરી હગી છે. ચમ ભાઈ? અલ્યા હમણાં મારે રિચાર્જ પૂરું થઈ ગયું હતું, નેટ બેલેન્સ. એટલે જીઓ કસ્ટમર વાળી દરરોજ દિવસના 10 ફોન કરતી કે સર તમારી સેવા બંધ થઈ ગઈ છે, રિચાર્જ કરાવો. કાયમી હોશ અમારા લેતી. હવે રિચાર્જ કરાવ્યું તો વળીને હોશ અમારે લેતી નથી. કેટલી ગરજની હગી ખાની. ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? આ બાદરી ભડુરો ખાઈ જાઓ. સાબિત તો શું કરો? આ નથી ભળવાની વાત છે તમારે. तो सेवड़ी का डरा जाता है. सेवड़ी જેવો ભડુરો ખાતો છે મિત્રો. દેખી ભાડોડા ગાતા છે અંદર હાથ ખુશી ગાઈડ ખાઈ ન પ્રો. હમણે સેવડી ખાઈ જ પડ્યા. ચાલો રોલો સબ્રિક करना नहीं भूले. अब बोल बेड मत. क्या बोले કે બિરાદર આંખથી આંખ મળે ને તો પ્રેમ થઈ જાય. ઈ રમણ જો ને હવે વાંસાથી વાંસા મળે સીધી વાંસા દુખો. તો કોણ બતાની આ આખી જિંદગી સીધી દે રીધી દે અષ્ટનવ રીધી દે, પણ એવું તો ક્યારેય બોલ્યા જ નહીં કે ઘરવાળી સીધી દે. હવે ભોગવો.